નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે, ત્યારે હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે। ત્યારે હવે ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ ક્યારે થશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, હવામાન વિભાગ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે અને ભારે વરસાદ ક્યારે થશે તેની તારીખો સાથે આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મેં આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। અંબાલાલ પટેલ, હવામાન વિભાગ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। તે પહેલાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં પેટલાદમાં સૌથી વધુ 2.7 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આણંદમાં 2.6 ઇંચ, ખંભાતમાં 2 ઇંચ, તારાપુરમાં 1.5 ઇંચ, મહેમદાવાદમાં 1.3 ઇંચ, દહેગામમાં 1.3 ઇંચ, ચીખલીમાં 1.3, વસોમાં 1.2 અને સોજિત્રામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। જોકે કેટલાક જિલ્લાઓમાં આજે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આગામી 7 દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય છાંટાછૂટીથી ઝાપટું કોઈક સ્થળે વરસી શકે છે। તે સિવાય બાકી રહેતા દિવસોમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર હજુ પણ ઘટતું જશે। આવનારી 9 તારીખ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા નથી કરાઈ। ફક્ત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે। અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદના કેટલાક વિસ્તારો તેમજ સુરેન્દ્રનગરના કોઈક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે, જોકે ત્યાં કોઈ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા હાલ વ્યક્ત નથી કરાઈ રહી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ચોમાસું તેમજ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 4થી લઈને 10 જૂન દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં અણધાર્યો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની તેઓએ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગમાં અતિ ભારે વરસાદ થશે। તારીખ 8થી લઈને 12 જૂન મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે, જ્યારે તારીખ 12થી લઈને 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ અને લીમખેડામાં પણ 13 જૂન બાદ વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરના કારણે અરબ સાગરનો ભેજ, બંગાળના ઉપસાગરના ભેજના પ્રવાહો દક્ષિણ ચીનના લો પ્રેશર તરફ ફંટાઈ રહ્યા છે। જોકે આ સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે, તો ગુજરાતમાં 11 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની પણ શક્યતાઓ છે। તારીખ 8થી લઈને 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જ્યારે પંચમહાલના ભાગોમાં 13 જૂન બાદ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જોકે 13 જૂન બાદ રાજ્યના પૂર્વીય ભાગો અને દેશના પૂર્વીય ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ
ચોમાસું કેવું રહેશે તેને લઈને મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તે અંગે પણ જાણકારી તેઓએ આપી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યાં આવીને હવે નબળું પડ્યું છે. મોન્સૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું, અથવા તો 18થી 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી. 2 થી 5 દિવસ લેટ થાય પણ ચોમાસું છે તે ખૂબ જ સારું રહેવાનું છે. એટલે ચોમાસા દરમિયાન અલ નીનો કે નાલ નીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય, એ ન્યુટ્રલ હશે. જેથી કરીને નૈઋત્યનું ચોમાસું વર્ષ 2025ની અંદર સારું જ રહેવાનું છે તેવી શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.